जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। तादिमहान। पंडित भागचंद जी द्वारा रचित सत्ता स्वरूप ग्रंथ छे। आ ग्रंथ में नानकड़ी रचना छे, परंतु पदार्थनी व्यवस्था, वस्तु स्वरूपनी सत्ता अने वीतरागी सर्वज्ञ भगवंतोनी सत्ता केवी रीते छे एनी आस्तिकनी भावनाथी भवी जीवोना मुमुक्षु आत्मार्थी जीवनी आस्तिकताने दृढ़ करवा माटे आ ग्रंथनी रचना करी छे। शरूआत में आपणे आगम अभ्यास, शास्त्राभ्यासनी दुर्लभता संबंधी बधी चर्चा करीने एक अपेक्षाए तत्वना संस्कारों, तत्व निर्णयनी भावना आ दृढ़ थता केटली वार लागे अने एने माटे केवी दुर्लभता छे एनी बधी चर्चा करीने मूळ वात एटली ज हती, दरेक जीवने सुख इष्ट छे तो ए सुखनी सिद्धि प्रसिद्धि माटे शास्त्राभ्यास वडे तत्व निर्णय एने करवो जोईए। આગળ આવી ઘણી બધી ચર્ચા આવશે। એના ક્રમમાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું ચિંતન મનન સ્મરણ કરવામાં કોઈ પણ પ્રકારનો ક્લેશ, શક્તિનો ખર્ચ, કોઈ પણ પીડા, એ ધન વ્યય આદિ કોઈ પણ ઉપાધિ એમાં નથી હોતી। એટલે ચોથી લીટીમાં बहु सरस बात करी, चिद्रूप स्मरणे फलम बहु कथम तन्न आद्रियन्ते बुधाहा। चैतन्यना स्मरण में, आत्मस्मरण में, आत्म भावना में फल तो घणा प्रकारे छे, परंतु तन्न आद्रियन्ते बुधाहा कथम, એટલે જે બુદ્ધિશાળી જીવો છે એમ કરીને તેમાં આદર ન કરતા હશે, કેમ કરીને એની લાગણી અને એનો પ્રેમ ન થાતું હોય, એવો એમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું। પછી મોક્ષા પ્રકાશક 20 નંબરના પાના ઉપર उपदेश सिद्धांत रत्नमाला नेमिचंद्र भंडारी नामना कवि थया। एमनी आ प्राकृत रचना छे उपदेश सिद्धांत रत्नमाला। स्वाधीन गुरुनो योग होवा छता सहजे संयोग छे विद्वाननो गुरुनो, पण ए स्वाधीन गुरुना योग होवा छता पण जे धर्म वचनों ने नथी सांभळता, जे न सुनंती इह, सांभळीने समजीने जीवन में अपनावे ई तो बात पछीनी छे, पण न सुनंती हजी तत्व ने सांभळता पण नथी धर्म वचनों ने,
કેવી માર્મિક વાત છે. ધર્મ વચનોને હજી સાંભળતાય નથી, કે રુચિ વિના, ભાગ્ય વિના, હોનહાર વિના, ભવ્ય ભવિતવ્ય વિના તત્વનું શ્રવણ પણ શક્ય નથી. શ્રવણના યોગ હોવા એ તો સંયોગની વાત છે, પણ રુચિ અને રસપૂર્વક શ્રવણ કરવું, સાંભળવું એ તો ભાગ્ય, મહાભાગ્ય જોઈએ. અંદરનો પુરુષાર્થ જોઈએ, ત્યારે તો તત્વનું શ્રવણ પણ બને, સાંભળવું પણ બને. એટલે સ્વાધીન ગુરુના યોગ હોવા છતાં પણ જે ધર્મ વચનોને સાંભળતા પણ નથી, તે ધીટ છે, દુષ્ટ ચિત્તવાળા છે, અને ભવ ભયના, ભ્રમણના ભય વિનાના તેઓ સુભટ છે. તીર્થંકર ભગવંતો જેવાએ પણ આત્મકલ્યાણના માર્ગે, વૈરાગ્યના માર્ગે, સંયમના માર્ગે જતા રહ્યા, પણ આ જગતના જીવોનો અસંયમ કાંઈ છૂટતો નથી. એ એમનું સુભટપણું બતાવે છે. આ બીજો કોટેશન, બીજો સંદર્ભ આ સત્તા સ્વરૂપ ગ્રંથમાં ભાગચંદજીએ આપ્યું. ત્યારબાદ અશુભોપયોગ મિથ્યા દ્રષ્ટિ, જે પાપના કામોમાં જ વ્યસ્ત છે, ખાવું, કમાવું, ધન, વૈભવ, સત્તા, સંપત્તિ એની પાછળ જ છે, એવા જીવો બધા અશુભોપયોગી મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અને યથાર્થ દ્રષ્ટિ નથી, તત્વની દ્રષ્ટિ નથી, આત્મભાવના નથી. પૂજા, દાન, તપ, શીલ, સંયમ વગેરે બાહ્ય ક્રિયાઓમાં જ જે રાચે છે, જેને કહેવાય વ્યવહાર ધર્મમાં જ જેવો લાગેલા છે, એવો બધા શુભોપયોગી મિથ્યા દ્રષ્ટિ. આ પંક્તિ ઉપરથી થોડોક વિશેષ ચિંતન યહાં પ્રસ્તુત કરવાનું મન છે. બહુ એકાગ્રતાથી સાંભળજો. સમયસાર પૂરું થવા આવ્યું કુંદ આચાર્યની રચના, ત્યારે 412 અને 13 નંબરની ગાથામાં લિંગ સંબંધી એક ચર્ચા આવી. બાહ્ય દ્રવ્ય લિંગ સંબંધી. એમાં એક વાત આવે છે બહુ સરસ, 413 નંબરની ગાથામાં. જે ઓલી શરૂઆતમાં 11મી 12મી ગાથામાં નથી વાત કરી, અનાદિકાળથી જીવને નિશ્ચયનો, પરમાર્થનો, ભૂતાર્થનો પક્ષ પણ નથી આવ્યો. બરાબર? અભૂતાર્થ જે વ્યવહાર છે, એ અભૂતાર્થપનાનો જ પરસ્પરમાં આચાર્યત્વ કરે છે. જીનવાણીમાં પણ ભૂતાર્થ પરમાર્થનું હેતુ જાણીને બહુધા એની જ ચર્ચા કરવામાં આવી છે વ્યવહાર પોષક શાસ્ત્રોમાં. પણ આ ત્રણેયનો ફળ તો નિયમથી સંસાર છે ને આ વાત ભાવાર્થમાં. એવી જ વાત આ 412-13 નંબરની ગાથામાં, 13મી ગાથામાં 413 નંબરની ગાથામાં વાત આવી. વ્યવહાર મૂળ, અનાદિ રૂઢ અને નિશ્ચય પરમાર્થ પર અનારૂઢ, એમ 3 શબ્દો આવ્યા. એ વ્યવહાર મૂળ, વ્યવહારમાં મૂળ છે, એટલે દયા, દાન, વ્રત, સંયમ વગેરેની ક્રિયાઓમાં જ મૂઢતાને ધારણ કરે છે. તો કહે છે કે ક્યારનો, કહે છે કે અનાદિરૂઢ. અનાદિરૂઢ છે, એ આજનો નથી. અનાદિરૂઢ, વ્યવહાર મૂળ અને નિશ્ચય અનારૂઢ, એટલે પરમાર્થના રથ પર તો આવવાની તૈયારી જ નથી, બેસવા જ તૈયાર નથી. ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત છે. એને માટે ગુરુદેવશ્રીએ આજ સવારના પ્રવચનમાં જ કીધું હતું. દયા, દાન, વ્રત, પૂજા, સ્વાધ્યાય
દયા દાન વ્રત પૂજા આવીને મંદિરે ભગવાનના દર્શન કરે અને કલાક રાડો પાડીને નીકળી જાય. સવારે કીધું તો આજે રાડો પાડીને એમ બોલ્યા હતા. હા, એમ મોટે મોટેથી રાગડા તાનવાથી કઈ ભગવાનની પૂજા ન થાય. ખ્યાલમાં આવ્યું? હોય ઉત્સાહ ઉમંગ બધી વાત જુદી છે, પણ એ આયોજન માત્ર રહે છે તો એ બધો કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. ખ્યાલમાં આવ્યું? એક બીજી વાત કરું, બહુ માર્મિક વાત છે. વ્યવહારને ચૂકી જાય અને પરમાર્થનું ભાન ન હોય તો એ નિયમથી નિશ્ચયાભાસી છે. વ્યવહારને ચૂકી જાય, વ્યવહારમાં આળસ અને પ્રમાદ કરે અને પરમાર્થનું ભાન ન હોય, એ નિયમથી નિશ્ચયાભાસી છે. ખ્યાલમાં આવ્યું? અને પરમાર્થની દૃષ્ટિ જ નથી, પરમાર્થને સમજવાની દરકાર નથી અને બાહ્ય સ્થૂળ ક્રિયાઓમાં ધર્મની પૂર્ણતા માને, એ નિયમથી વ્યવહારાભાસી કહેવાય. વ્યવહારાભાસી અને નિશ્ચયાભાસી. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બોલો, એક રૂટીન બનેલું હોય, કલાક બેસે, બસ દ્રવ્ય ગુણ પર્યાય આત્મા પરમાત્મા, જાણે કે ઈ શબ્દોની મારામારી, જાણે કે શબ્દો સાથેની રમત. નથી સંયમ, નથી ત્યાગ, નથી શીલ, નથી વ્રત, નથી સદાચાર, અન્યાય અનીતિ અભક્ષ કાંઈ ભાન ન મળે. નિશ્ચયાભાસી જીવ કહેવાય, સ્વચ્છંદ વૃત્તિ વાળો જીવ કહેવાય. તો કહેવાનો અર્થ એવું છે કે દયા દાન પૂજા વ્રત શીલ સંયમ આદિ વ્યવહાર ધર્મમાં જ લીન હોય. એને કહેવાય વ્યવહાર મૂળ, અનાદિરૂઢ અને નિશ્ચયથી અનારૂઢ. સીધી વાત છે, વ્યવહાર ઉપર આરૂઢ છે. વ્યવહારની ક્રિયાઓમાં એટલો બધો એને પોરસ ચડે અને આત્મા પરમાત્માનું કઈ ભાન ન મળે. અનારૂઢ કીધું ને, નિશ્ચય અનારૂઢ. કેવો વ્યવહારાભાસીનું ચિત્રણ છે. હા, સર્વોત્કૃષ્ટ વ્યાખ્યા છે વ્યવહારાભાસી, 413 નંબરની ગાથામાં. એટલે આમાં એને શુભોપયોગી મિથ્યા દ્રષ્ટિ કહીને વાત કરી. આગળ પછી બહુ સરસ વાત કરી. સર્વ ધર્મનું મૂળ તો દર્શન છે, દર્શન વિશુદ્ધિ છે, સમ્યક્ત છે અને તે સમ્યક્તનો મૂળ છે તત્વ નિર્ણય અને તત્વ નિર્ણયનો મૂળ છે શાસ્ત્રાભ્યાસ, આગમ અભ્યાસ, તત્વાભ્યાસ, આત્મનો અભ્યાસ. તત્વાભ્યાસ કીધું હે, મેં યાદ રાખજો. તત્વનો અભ્યાસ, હા, આત્મા પરમાત્માનો અભ્યાસ, તત્વનું લઢન, તત્વનું ચિંતન, તત્વની ભાવના, તત્વ નિર્ણય માટેની તાલાવેલી, તત્વ દ્રષ્ટિ માટેની તાલાવેલી. ખ્યાલમાં આવ્યું? એને માટે શાસ્ત્રાભ્યાસ બહુ જરૂરી છે. એટલે જો એક બીજી વાત, આત્માનું શાસ્ત્રને જો શ્લોક આપણે ગઈકાલે વાંચી ગયા ને, ઈ કોટ કરતા પહેલા શાસ્ત્રાભ્યાસની વાત કરી. બહુ સાંભળજો ધ્યાનથી. શાસ્ત્રાભ્યાસ કરવા માટે માત્ર ક્ષયોપશમ જરૂરી નથી, પ્રજ્ઞા જોઈ. શું કીધું? જો માત્ર ક્ષયોપશમની જરૂર નથી, ક્ષયોપશમ લબ્ધિની જરૂરત હોય છે. સમજણ,
જ્ઞાન ઓછું હોય ચાલશે, પણ જ્ઞાન સમજણ શક્તિ ધરાવતું હોવું જોઈએ. એને બુદ્ધિ કહેવાય, એને પ્રજ્ઞા કહેવાય. શું કીધું? એને બુદ્ધિ કહેવાય, એને પ્રજ્ઞા કહેવાય. પ્રજ્ઞા બહુ માર્મિક વાત છે. એટલે આમાં કીધું કે આ ભવ સંબંધી વિચાર આવે એના માટે પ્રજ્ઞા જોઈએ. અને ભવ ભવાંતર અંગે પણ વિચારવા માટે જે મહાદુર્લભ છે એવી બુદ્ધિ પામીને પણ જે પ્રમાદ કરે છે, એટલે સમજણ શક્તિ ધરાવતા હોવા છતાં પણ આળસ અને પ્રમાદ કરે છે. બુદ્ધિશાળી જીવો તેના પ્રત્યે શોક વ્યક્ત કરે છે. અરે રે, ક્યાં અટકેલા જીવો છે એમ. ખ્યાલમાં આવ્યું? ये आत्मानुशासन નો श्लोक હતો. इस संसार में विचार रूप बुद्धि होना ही दुर्लभ है. हाँ, ख्यालમાં આવ્યું? વિચાર રૂપ બુદ્ધિ, સારા સારનો વિચાર કરવાની જે શક્તિ અંદરમાં, ખ્યાલમાં આવે છે? હા. જો હું તમને એક પ્રશ્ન પૂછું છું, શિક્ષણ સૌ કોઈ લે છે, શિક્ષણ સૌ કોઈ લે છે, પણ કેળવણી કેટલામાં હોય છે? કેટલો ફેર છે બેઉમાં? હા, ખ્યાલમાં આવ્યું ને? ઉગમનો અને આથમણો નું ફેર છે. શિક્ષણ શાસ્ત્રી હોય પણ કેળવણી ન હોય. હા, જો આપણા જૂના બાપ દાદાઓ શિક્ષણના નામે સાવ મીંડા, પણ પૂરેપૂરા કેળવણીકાર. કેલ્ક્યુલેટર પણ પેદા ન થયું હોય પણ આંગળાના વેઢે હજારો લાખોની ગણતરી કરે. કેળવણી પૂરેપૂરી. હા, હજી થોડીક વાત કરો. ઉંબરાની મર્યાદા પૂરેપૂરી, ઉંબરાની મર્યાદા પૂરેપૂરી. પણ હવે શિક્ષણ જેમ જેમ વધ્યું તેમ ઉંબરાઓ જ ગાયબ થઈ ગયા. ક્યાં બતાવો? કોના ઘરે ઉંબરાઓ છે? તો ઉંબરા જ ન રહ્યા તો ઉંબરાઓની મર્યાદા જ ક્યાં રહી? હા, શિક્ષણ જુદી વસ્તુ છે અને કેળવણી જુદી વસ્તુ છે. ખ્યાલમાં આવ્યું? શિક્ષણ જુદી વસ્તુ છે અને કેળવણી જુદી વસ્તુ છે. એક હું શોર્ટ સ્ટોરી તમને કહું છું, સાંભળજો. એક નાનકડી વાર્તા, ભાનુબેન, એક નાનકડી વાર્તા, બહુ ધ્યાનથી સાંભળજો. મેં રાજકોટમાં ઘણી વખત સ્ટોરી સંભળાવી છે. છોકરો સ્કૂલેથી ઘરે આવ્યો, માને એક ચબરખી આપી અને માને કીધું કે ગુરુજીએ આ ચબરખી આપી છે, આ કાગળ આપી છે અને મને ના પાડી છે એમાં જોવાનું. એને શું લખેલું છે એ જોવાનું મને ના પાડી છે. તો માએ વાંચી લીધું. માએ વાંચીને એને કાચના બોટલમાં નાખીને, ડબ્બામાં નાખીને મૂકી દીધું. પછી કહે, દીકરાએ પૂછ્યું કે શું છે? નહીં, તને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવ્યું છે, બહુ તોફાની છે અને અમે એને ભણાવી ન શકીએ તમારા છોકરાને, એવું કીધું છે, એટલે તારે હવે આવતીકાલથી નિશાળે નહીં જવાનું. તો હવે શું કરવાનું? લાઇબ્રેરી જવાનું. લાઇબ્રેરી જઈને ભણી ગણીને તારે તારી રીતે ભણવાનું. કરતા 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 એ ભાઈ સાહેબ ભણતા ગયા, ભણતા ગયા, ભણતા ગયા અને ભણી ગણીને બહુ મોટા સાયન્ટિસ્ટ થયા. એનું નામ છે આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન, બરોબર?
માં તો કાળાંતરે ગુજરી ગઈ અને ઓલી બરણીમાં મૂકેલી કાગળની ચબરકી એમને એમ હતી ત્યાં. તો આને એમ થયું હાલો ને ચબરકી એક વખત વાંચી તો લઈએ આપણે. નાની ઉંમરમાં જે ગુરુજીએ લખીને આપ્યું હતું તેમાં શું લખેલું છે. તો એને જોયું, એમાં ખબર શું લખેલું હતું? એમાં લખેલું હતું તમારો છોકરો ખૂબ જ બુદ્ધિશાળી છે, બહુ પ્રતિભા સંપન્ન છે, અમારા શિક્ષકોમાં એને કોઈ પણ ભણાવી શકે એવા શિક્ષક જ નથી, એટલે તમે ઈ છોકરાને કોઈ લાઇબ્રેરીના મેમ્બર બનાવો, એ આપમેળે ભણશે, બહુ મોટો માણસ થશે. હવે જો ગુરુજીએ તો છોકરાના વખાણ કર્યા હતા, માએ શું વાંચ્યું એમાં? બોલો મને બતાવો. એ શિક્ષકો સાચા કેળવણીકાર હતા કે માં સાચી કેળવણીકાર છે? કોણ કેળવણીકાર? હા, હવે માએ ભલે ને ખોટું બોલી ગઈ, પણ દીકરાની ભલાઈમાં જ ને, અને દીકરાની બુદ્ધિ ઓળખતી હતી. સાચા કેળવણીકાર તો ઈ માં છે. સમજાય છે? ભણેલા ન હોય તો ચાલે, પણ ગણેલા હોવા જોઈએ. ભણતર ઓછું હોય તોય ચાલશે, પણ ગણતર જરૂરી છે. હા, શુભૂતિ પાસે કઈ શાસ્ત્રીની ડિગ્રી હતી? કેટલા શાસ્ત્રો મોઢે હતા એમને? હા, ભણતર તો કાંઈ નહોતું, શિક્ષણના નામે મીંડા, પણ કેળવણીકાર પૂરેપૂરા હતા. મારુષ માતુષ, કોઈ પ્રત્યે રાગ નહીં અને કોઈ પ્રત્યે દ્વેષ નહીં. સમજાય છે? એને કહેવાય પ્રજ્ઞા, સમજણ વસ્તુ. તો આ આત્માનુશાસનનું પણ આપણે વાંચી ગયા હતા. હવે એના પછીનો ફકરો વાંચીએ છીએ, બહુ સરસ છે. જો તમારી પાસે પુસ્તકો હશે, આનો પીડીએફ ફાઇલ હશે જ, હા, ખોલી રાખજો અને જોજો બધા. હવે હું ઈ મૂળને આધારે હું આપ સૌની સામે વાંચું છું, બહુ એકાગ્રતાથી સાંભળજો. इसलिए जिनको सच्चा जैन बनना हो उनको शास्त्र के आश्रय से तत्व निर्णय करना योग्य है. शास्त्र के आश्रय से, આગમના આશ્રય, પોતાની મરજી મુજબ નહીં. હા, એ ગઈકાલે જે ગુરુદેવશ્રી વાક્ય બોલ્યા હતા, શાસ્ત્રોમાં જે ભાવ ભરેલા હોય છે એ ભાવમાંથી વળી પાછા કયા પ્રયોજનભૂત ભાવ છે એ ભાવ કાઢવા બહુ અઘરું છે. ગઈકાલે ગુરુદેવશ્રી આ વાત કરી હતી. શાસ્ત્રોમાં તો ઘણા બધા ભાવ ભરેલા છે, પણ કયા ભાવ મારી ભલાઈ માટેના છે એટલું તો કાઢતા આવડવું જોઈએ ને આપણને. એટલે આમાં એમ કે છે, शास्त्र के आश्रय से तत्व निर्णय करना योग्य है, परंतु जो तत्व निर्णय नहीं करते, तत्व निर्णय तो करे नहीं, आत्माનો નિર્ણય તો કરે નહીં, અધ્યાત્મનો રસ તો હોય નહીં, બરાબર? એને એમ કહેવાય પ્રયોજનભૂત તત્વની દ્રષ્ટિ તો હોય નહીં. સાંભળો, પ્રયોજનભૂત દ્રષ્ટિ એટલે શું? જો સાંભળો, ગુણસ્થાનો અને માર્ગના સ્થાનો, હા, ગુણસ્થાનો અને માર્ગના સ્થાનો અને કર્મ સિદ્ધાંત એ કોઈ પ્રયોજનભૂત વિષય નથી. ગુણસ્થાનોના નામે નહીં આવડે તોય ચાલશે, માર્ગના સ્થાનોના નામે નહીં આવડે તો ચાલશે, પણ આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજવું જોઈએ. તું આત્માને સમજતો જા, સ્વરૂપમાં લીન થતો જા, આપોઆપ પહેલે ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનો આવશે. તને ખબર ન પડે કે મારો ચોથો આવ્યો કે પાંચમો આવ્યો. ખ્યાલમાં આવ્યું? પણ આખી જિંદગી ગુણસ્થાન ભણવામાં, આખી જિંદગી કરણાન યોગના ગ્રંથો ભણવામાં ને ભણવામાં જ જિંદગી નીકળી જાય તો એ ભેદ જ્ઞાનની ખબર ન મળે. બોલો, એ બુદ્ધિ વિલાસ નથી તો બીજું શું છે? એ બુદ્ધિના બારદાન છે, બુદ્ધિના બારદાન. હા, ખ્યાલમાં આવ્યું?
કહેવાનો અર્થ એવું, અને હું તમને એવા હજારો ઉદાહરણ બતાવું જે કર્ણાન યોગના ખાન હોય ને, કર્ણાન યોગ બહુ ભણતા હોય એમને એમ જ થાય કર્ણાન યોગ સિવાય તો ભેદ જ્ઞાન થવાનું નથી. આવું છે નહીં. કેવળ જ્ઞાન થશે ત્યારે બધું જ જણાશે. એટલે બહુ ક્ષયોક્ષમ જ્ઞાનની રમતો પણ કરવી યોગ્ય નથી. બતાવો તમે, ગુરુદેવશ્રીએ ક્યારેય એક દ્રવ્યાન યોગ ભેદ વિજ્ઞાન સિવાય અન્ય અનુયોગો, કર્ણાન યોગ, ગોમટસાર, ધૌલા, જય ધૌલા, એ વાંચવા અંગેનો કોઈ આગ્રહ લઈને બેઠા હતા ગુરુદેવશ્રી? ટોડરમલજી સાહેબે લખ્યું છે, સભામાં તો મુખ્યતયા દ્રવ્યાન યોગનો જ ભેદ વિજ્ઞાનની અપેક્ષાએ સ્વાધ્યાય હોવો જોઈએ. અરે આવેલો જીવ 24 કલાકમાં 1 કલાક માટે આવેલો હોય તો એને ભેદ વિજ્ઞાનની વાત મળવી જોઈએ, સિદ્ધિ સ્વભાવની આત્માની વાત મળવી જોઈએ. હા, એ ક્ષયોક્ષમ જ્ઞાનની રમતો કરી કરીને ભાવ બગાડવા માટે આ જીવન નથી. યાદ રાખજો, બુદ્ધિની વિશાળતા હોય તો કલાક 2 કલાક 3 કલાક વાંચે એ વસ્તુ જુદી છે, પણ એમાં ને એમાં આખી જિંદગી ખતવી નાખે, હા, તો ભાવ બગડ્યો કે ભાવ બન્યો. હા, આજે નથી કીધું, શ્રીમદજીનો દાખલો નહોતો કીધો આજે, આ એક ભાવમાં અનંતા ભાવ ટાળવા છે. એક ભાવમાં અનંતા ભાવ ટાળવા છે. બોલો, કેટલી સરસ વાત શ્રીમદજીની મૂળ બોલની કરી હતી ગુરુદેવશ્રીએ. એટલે મૂળ અધ્યાત્મની હમણાં આવશે, આગળ પાહુડ દોહામાં જ વાત આવશે. इसलिए जिनको सच्चा जैन बनना हो उनको शास्त्र के आश्रय से तत्व निर्णय करना योग्य है, परंतु जो तत्व निर्णय नहीं करते और पूजा स्तोत्र दर्शन त्याग तप वैराग्य संयम संतोष आदि सर्व कार्य करते हैं, जो धर्म ना नामे कया काम न करे, બધા જ કામ કરે, सो उनके सर्व कार्य असत्य है. શું કીધું? હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, વર ને મૂકીને જોડેલી જાન, વર વિનાની જાન. સમજાય છે? હા, એની વાત કરી જો. આ सर्व कार्य असत्य है, इसलिए आगम का सेवन, 4 पॉइंट याद रखो, आगम का सेवन, युक्ति का अवलंबन, परंपरा गुरुओं का उपदेश और स्वानुभव द्वारा. કેટલા થયા? 4 થયા ને? હા, અને આ પંડિતજીએ જે ભાગચંદજી સાહેબે જે લખ્યું છે આ વાત સમયસારની 5મી ગાથામાં લખેલી છે. હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ, મારા સંપૂર્ણ વૈભવથી દેખાડીશ, જો દેખાડીશ તો પ્રમાણ કરજે. જો શાસ્ત્ર વાંચતો થાજે, યુક્તિઓ લડાવજે, ગુરુના ઉપદેશ સાંભળતો રહેજે, એમ નથી કીધું. 3 વાક્ય કીધા મેં. માત્ર આગમ જ ભણ્યા રાખજે એમ નહીં, શાસ્ત્રો જ ભણ્યા રાખજે એમ નહીં, મોટી મોટી ડિગ્રીઓ લેજે એમ નહીં, કરસ્પોન્ડન્સ કોર્સ કરજે એમ નહીં. ખ્યાલમાં આવ્યું? आगम का अवलंबन, आगम का सेवन, आगम का सेवन એટલે શાસ્ત્ર અભ્યાસ, યુક્તિઓનું અવલંબન, પરોક્ષ છે, પ્રત્યક્ષ છે, નહીં છે, પ્રમાણ છે, કેમ નથી, યુક્તિઓનું અવલંબન. યુક્તિ એટલે શું? સૌથી પહેલા હું એ જ વાત પૂછું, યુક્તિ એટલે શું? ને મને આગમની વ્યાખ્યા જોઈએ. શાસ્ત્રમાં શું કીધું છે? યુક્તિ કોને કહેવાય શાસ્ત્રમાં? હા, આડેધડ નહીં, પ્રમાણ નયાત્મિકા યુક્તિ. જે પ્રમાણ અને નય પરક હોય એને યુક્તિ કહેવાય.
આ ન્યાય ગ્રંથોમાં યુક્તિની વ્યાખ્યા આવે. નય પ્રમાણ નયાત્મિકા યુક્તિ. જે પ્રમાણ અને નય સાપેક્ષ હોય એને યુક્તિ કહેવાય. પ્રમાણમાં પ્રત્યક્ષ પરોક્ષ એ બધા ભેદભંગ પછી એમાં આવી જાય, પણ જેમાં પ્રમાણ અને નય એ બેઉની અપેક્ષા હોવી જોઈએ. પ્રમાણ નયાત્મિકા યુક્તિ એને યુક્તિ કહેવાય. સમજાય છે? હા, તો યુક્તિઓનું અવલંબન એટલે પરોક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ. ખ્યાલમાં આવ્યું? સ્મૃતિ, પ્રતિવિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ, નિગમન આ બધા લડાવે તર્કો. પણ ભાઈ ખરેખર આવતીકાલના પ્રવચનમાં જે 33મી ગાથા ચાલે છે એ 33મી ગાથાના છેલ્લે એક સલાહ આપશે, એક સૂચન કરશે દૌલતરામજી. સાધ્ય સાધક ભાવને સમજીને વિવાદ નહીં કરવો. સાધ્ય સાધક ભાવને સમજીને વિવાદ નહીં કરવો. જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજવું. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. સમજાણું? વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. વાદી મરે ફોજી જીવે. હા, ફોજી જીવ જે હોય એ જીવે, વાદી મરે એમ લખ્યું છે. વાદી મરે કેમ કે વાદીને તો માથાકૂટમાંથી જ બહાર આવતો નથી. ખ્યાલમાં આવ્યું? એટલે આ 33મી ગાથામાં છેલ્લે એવી સૂચન, એવી સલાહ આપશે. સાધ્ય સાધક ભાવ જાણીને ધ્યેયના વિષયમાં વિવાદ કરવો નહીં. સાંભળજો, હવે હું જે બોલું છું સાંભળજો. તો આ બધું સમજવું, આ 2 પાનાની ટીકા, આ બધું જ્ઞેય. પણ ઈ જ્ઞેય ક્યારે? ધ્યેય પૂર્વક જ્ઞેય. મારો ભગવાન આત્મા ધ્યેય જો હશે તો આ જ્ઞાનના જ્ઞેય હશે. ધ્યેય પૂર્વક જ્ઞેયની વાત છે આ. પહેલા ધ્યેય નક્કી કરો, પછી જ્ઞેયોની લાંબી દુનિયા. જો વરરાજાને વધુ ધ્યેય છે, વધુને વરરાજા ધ્યેય છે. હવે જાન આવશે કે નહીં, બેન્ડ બાજાવાળા આવશે કે નહીં, ઘોડી આવશે કે નહીં, આ રિસેપ્શનમાં 200 રૂપિયાની ડીશ હશે કે 500 રૂપિયાની હશે કે 5000ની હશે, એ બધા જ્ઞાનના જ્ઞેય. હોય તો ભલે, ન હોય તો ભલે. ખ્યાલમાં આવ્યું? ધ્યેય અને જ્ઞેય. હા, હજી એક વાત સાંભળો, બહુ માર્મિક વાત કરું છું. દ્રવ્યાન યોગને આધારે આત્મા અને પરમાત્માનું ચિંતન કરીને હું પરમાનંદ સહજાત્મ સ્વરૂપ ભગવાન આત્મા. બાકી બધા જ્ઞાનના જ્ઞેય. સમજાય છે? બાકી બધા જ્ઞાનના જ્ઞેય એ હોય તો ભલે, ન હોય તો ભલે. હોય તો ભલે, ન હોય તો ભલે. એને લીધે કઈ કેવળ જ્ઞાન અટકતું નથી હોતું. અટક્યો? શુભૂતિ મુનિરાજ નું કઈ કેવળ જ્ઞાન અટક્યું? બતાવો, થયું કે નહીં? અને કેવળ જ્ઞાન થયા બાદ તો બધું દેખાશે જ. પ્રયોજન ભૂતની બાબતમાં ક્યારેય માથાકૂટ નહીં કરવી. હજી એક પ્રશ્ન પૂછું, પ્રયોજન ભૂત કોને કહેવાય? હા, આ બધી વ્યાખ્યાઓ છે જનાગમમાં. અને હું જે તમને પ્રશ્ન પૂછું છું મોક્ષ માર્ગ પ્રકાશકને આધારે પૂછું છું. મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું છે પ્રયોજન ભૂત કોને કહેવાય? હા, જેની સાચી શ્રદ્ધા વિના, સાચા જ્ઞાન વિના આપણા દુઃખો દૂર ન થઈ શકે અને આપણે સુખી ન થઈ શકીએ એવા તત્વોને પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે છે. સુખ દુઃખના માપદંડ છે એની સાથે. સુખ દુઃખના માપદંડ મોક્ષ પ્રકાશકમાં છે.
જેની સાચી શ્રદ્ધા અને સાચા જ્ઞાન વિના દુઃખ દૂર ન થાય અને સુખ ન મળે એવા તત્વોને પ્રયોજનભૂત તત્વ. હવે આપણી જિંદગી નીકળી ગઈ 50 વર્ષની, તો એ પ્રયોજનભૂત કોને કહેવાય? એ પ્રયોજનભૂતની વ્યાખ્યા ખબર ન હોય આપણને. હા, એટલે ભાઈ 2, 4, 6 કલાક સ્વાધ્યાય, આજે જે ગુરુદેવશ્રીએ પ્રેરણા આપી ને, સતનું શ્રવણ, સતનું ચિંતન, કલાક 2 કલાક સત્સંગ, કલાક 2 કલાકનું શ્રવણ વાંચન, આવું બધું હોય તો હજી પુણ્ય હોય, ધર્મ તો નથી જ. સમજાય છે? ધર્મ તો નથી જ. એટલે હું બધાને હાથ જોડીને એક વિનંતી કરું છું, કલાકોને કલાકો અધ્યાત્મના ગ્રંથો વાંચીને ભેદ જ્ઞાનની ભાવના પુષ્ટ કરવી. માત્ર ક્ષયોક્ષમ જ્ઞાનમાં હિંચકા નહીં ખાવા આપણે. જોકે હું પોતે પણ, ભલે ને હું ધવલાના ક્લાસ સાંભળું બપોરે 1:30 થી 3 વાગ્યા સુધી, બધી વાત સાચી. જ્ઞાનનું પડખું બીજું છે અને જ્ઞાયકનું પડખું બીજું છે. હું જ્ઞાયક છું, બાકી બધા જાણવાના પડખા. બસ આ મંત્ર ક્યારેય નહીં ભૂલવાનો. પછી MBBS કરો અને ડોક્ટરી કરો અને ગમે તે કરો, હોસ્પિટલ ચલાવો. હું એક જ્ઞાયક છું અને બાકી બધા જાણવાના પડખા. મેં તમને કીધું પણ હતું ને, એક વખત આપણે મોજ કરી હતી બહુ જોરદાર. હા, દીકરો ડોક્ટર થઈ ગયો, યાદ કરો, હું એક જ્ઞાયક છું, બાકી બધા જાણવાના પડખા. હા, કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ, હરક પદુડા નહીં થાવ, હું એક જ્ઞાયક છું, બાકી બધા જાણવાના પડખા. હા, પેન્ટાગોન વાળા, શું પેન્ટાલોન કે પેન્ટાગોન? હા, પેન્ટાગોન વાળા ફ્લેટ બહુ સસ્તામાં મળ્યું, હરક પદુડા નહીં થાવ, હું એક જ્ઞાયક છું, બાકી બધા જાણવાના પડખા. હા, ખ્યાલમાં આવ્યું? કેમ કે અટકવાના રસ્તા ઘણા છે. કોઈ ક્રિયામાં અટકે, કોઈ સ્વચ્છંદતામાં અટકે. હા, કોણ કોણ ક્યાં ક્યાં અટકે? અટકવાના રસ્તા ઘણા છે ભાઈ સાહેબ. એટલે આપણા ગુરુદેવશ્રીનું જીવન એટલું આદર્શ છે, ક્યાંય અટકવા જેવું નથી. ગુરુદેવશ્રીએ ક્યારે કોઈ ક્ષયોક્ષમ જ્ઞાનનો અહોભાવ વ્યક્ત કર્યો હોય તો બતાવો. હા, વધી વધીને ઓરા ભારી સાહેબના વખાણ કરે. 40 વર્ષની ઉંમર છે, 35 વર્ષની ઉંમર છે. હા, બહુ બહુ સમજાવતા આવડે, બધી વાત સાચી. વળી પાછું એમ કે હજારો લોકો ભેગા થયા હોય ને એમે પછી સમજાવે, એમાં શું દાળિયા વળવાના છે, એમ એ કહે પછી. હા, ખ્યાલમાં આવ્યું? એટલે બહુ અધ્યાત્મની વૃત્તિ જ અંતર્મુખી છે. ધર્મનો માર્ગ અંતર્મુખી થવાનો છે. એટલે આ 4 બાબતો કે આગમ કા સેવન, યુક્તિ કા અવલંબન, પરંપરા ગુરુઓ કા ઉપદેશ. આમાં લખ્યું છે પરંપરા ગુરુઓ કા ઉપદેશ. સાંભળજો, થોડીક બારીક વાત કરું છું. ત્યાં સમયસારમાં ઓરિજિનલમાં પરંપરા ગુરુ નહીં, પરાપર ગુરુ કા ઉપદેશ એમ લખ્યું છે. હવે એમ પૂછો, હવે ઈ વળી શું? સમયસાર કાઢો, વાંચો. પર ગુરુ અને અપર ગુરુ. પર ગુરુ એટલે સર્વજ્ઞ ભગવાન, અને અપર ગુરુ એટલે ગણધરથી માંડીને મારા વિદ્યા ગુરુ પર્યંત, પરાપર ગુરુ એમ. અને ત્યાં તો એમ લખ્યું છે પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મ. કે પરાપર ગુરુઓનો ઉપદેશ, એમાં શું મળ્યું? કે શુદ્ધાત્મા મળ્યું. કે શુદ્ધાત્માની ઉપાસના કરવાથી મને નિજ વૈભવનો જન્મ થયું છે. સમયસાર 5મી ગાથા. ઘોળીને પી જવો જોઈએ
એકોએક શાસ્ત્રો. હા, તમને શાસ્ત્રાભ્યાસ અને આગમ અભ્યાસ સંબંધી જ પ્રવચન સારમાં, સમય સારમાં, પંચાસ્તિકાય જેવા ગ્રંથોમાં 10, 20, 25 ગાથાઓ મળી જશે. આગમ અભ્યાસ, શાસ્ત્ર સ્વાધ્યાય ખૂબ ગીત ગાયા છે આચાર્ય મુનિ ભગવંતોએ. એટલે આમાં કહેવાનો અર્થ એટલું જ છે કે આગમ અભ્યાસની જે પ્રેરણા આમાં આપી એના પાછળનું કારણ જ એ છે કે ભાઈ તને જો શાસ્ત્રનો સ્પર્શ ન થાય, હા, આગમનું સેવન ન થાય, જો આગમનું વાંચન નથી કીધું, હું અત્યારે જે બોલું છું ને એ બધું ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોને આધારે બોલું છું. 5મી ગાથા ઉપર ગુરુદેવ શ્રીના પ્રવચન સાંભળો, એમાં એમ બોલે છે, સાંભળવું એમ નથી કીધું, આગમનું સેવન. ડોક્ટર આપણને શું આપે? દવા આપે ને, દવા. તો દવાની શીશી વાંચતું રહેવાનું કે દવાનું સેવન? સમજાય છે? દવાનું સેવન હોય, જેને સેવવામાં આવે એનું નામ સેવન. હજી વાત સાંભળો, ધ્યાન યાદ કરો. ગુરુદેવ શ્રીનો ગઈકાલનો પ્રવચન યાદ કરો. ગઈકાલનો પ્રવચન, એમાં ગુરુદેવ શ્રી બોલ્યા હતા, અમે તો ભગવાનની સેવા કરીએ, અમે તો પંચ પરમેષ્ઠીની સેવા કરીએ. તો ગુરુદેવ શ્રી બોલ્યા, સેવા તો દેવ ગુરુની કરે છે, શુભ ભાવની કરે છે, અને આત્માની અસેવા કરે છે. શું બોલ્યા હતા? આત્માની તો અસેવા થાય છે. તો તને સેવા પાછળ તારી આત્માની સેવા છૂટી જાય છે એનું ભાન ન હોવું જોઈએ. હા, સેવા અને અસેવા અંગે ગુરુદેવ શ્રીએ આ વાત બહુ જોરદાર કરી હતી. હા, એટલે ભાઈ બધી રીતે આપણે બહુ શાંતિથી અને બહુ એકાગ્રતાથી આ બધી બાબતો આપણે સાંભળવી અને સમજવી જોઈએ. જો અહીંયા આ વાત છે, આ પાના ઉપર નીચેનો ફકરો છે. કહું, એક સેકન્ડ, મૂળમાં વાંચીને બતાવું ને. 380 નંબરનું પાનું છે. 380, 380, સાવ નીચેનો ફકરો. કુટુંબની સેવા તો કરવી પડે ને. હા, સાસુમાની તો સેવા કરવી પડે ને, સસરાજીનો તો સેવા કરવી પડે ને, હા, છોકરાઓની તો સેવા કરવી પડે ને. એમ તો ગુરુદેવ શ્રી જવાબ શું આપે? કોણ સેવા કરતો હતો? એ તો કહ્યું હતું ને, આત્માની સેવા. જો હવે એ કહ્યું હતું ને કાલે, આત્મા આનંદનો નાથ, એની સેવા કરવી. આવ્યો શબ્દ, ગઈકાલનો પ્રવચન છે. હા, એની સેવા કરવી એ સેવા છે. હવે જો પરની ભગવાનની સેવા કરવી એ પણ એક શુભ ભાવ છે. આહાહા, એ આત્માની અસેવા છે. હું એક શ્લોક બોલું છું, યાદ કરો. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, શુભ ચિંતા ચ મધ્યમા, હા, કામ ચિંતા ચ મધ્યમા. આવ્યું કે નહીં? હા, અધમા પર ચિંતા સ્યાત. હા, વિચાર તો કરો તમે. કામ ચિંતા એ અધમ ચિંતા, પર ચિંતા ધમાધમા. ગામની ચિંતા કરવી એ અધમથી પણ અધમ છે. ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, સૌથી ઉત્તમ ચિંતા કોઈ છે તો આત્માની ચિંતા છે. જો આપણામાં હિંમત છે, પંચ પરમેષ્ઠીની સેવા કરવી એ આત્માની અસેવા છે. ગુરુદેવ કેવું બોલ્યા છે? જો આત્માની અસેવા હોય, હા, હોય ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગ ન હોય ત્યારે હોય તો છે અશુભથી બચવા, અશુદ્ધ સ્થાનથી વંચનાર્થ ધર્મ. શુભ ભાવ આવે, મુનિને આવે, સંકિતિને આવે, પૂજા ભક્તિ આદિ દયા દાન ભાવ હોય, પણ એની મર્યાદા રાગની છે. પહેલી લીટી, એની મર્યાદા રાગની છે. અને અંદર સ્વભાવની મર્યાદા વીતરાગની છે. હા,
पुण्य एवं पाप से है पार शिव सुख मार्ग का। यह धर्म का है मर्म, यह विस्फोट आत्म क्रांति का। बोलो, आ धर्म नो मरम छे अने विस्फोट आत्म क्रांति नो विस्फोट छे। हाँ, समझो भाई। आ परापर गुरु नो उपदेश अने पछी कीधुं स्वानुभव प्रत्यक्ष। स्वानुभव द्वारा तत्व निर्णय करना योग्य है। वहां जिन वचन है वह चारों अनियोगमय है। बोलो, एक ज अनियोग ने शा माटे पकड़ीने बेसू? कर्णानियोग तो कर्णानियोग, चरणानियोग तो चरणानियोग। आવું नहीं, क्योंकि जिन वचन चार अनियोगमय छे ने, जिन वचन चार अनियोगमय छे, बराबर। तो वह चारों अनियोगमय है, उसका रहस्य जानने योग्य है। सांभळो, एक 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 आम जोरदार दाखलो मगजमां आवे छे। समझो, घरना वडीलने छातीमां दुखावो उपड्यो। सांभळो छो बधाए? जागो छो? हाँ, छातीमां दुखावो उपड्यो। डॉक्टर पासे लई गया। डॉक्टर कहे एने तत्काल स्टेन्ड मूकवा पड़े अने बेहतर तो ई छे कि तमे बायपास सर्जरी कराओ। बोलो, आपणे आ बे चॉइस मांथी कयुं चॉइस? बायपास करावशुं के स्टेन्ड मुकावीने औपचारिकता पूरी करशुं? बोलो, पैसा पण छे, अढळक धन छे, शुं करशुं? समाजमां शुं करे छे लोको? स्टेन्ड मूकीने समाधान करी ले छे? नहीं 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 नहीं, एंजियोग्राफी नहीं, सीधा बायपास करो। तमे जो विचार करो, एडजस्टमेंट नहीं करता आपणे। देहना रोगनी बाबतमां पण आपणे एडजस्टमेंट नहीं करता। हाँ, तो धर्मनी बाबतमां एडजस्टमेंट केवी रीते करवानुं? सिद्धांतनी बाबतमां एडजस्टमेंट केम करवानुं? जिन वचन चारे अनुयोगमय छे, तो कहे छे वहां जिन वचन है वह चारों अनुयोगमय है, उसका रहस्य जानने योग्य है। जो रहस्य जानने योग्य है। तोडरमलजी साहेबे मोक्षमा प्रकाशकमां श्रोताओना स्वरूपमां एक बहु सरस वात लखी। अध्यात्मना रहस्यना श्रोता होय तो श्रेष्ठ। केवा श्रोता? सांभळवाना शौकीन नहीं, कानसेन नहीं, कानसेन। हाँ, अमने तो बहु सांभळवुं गमे, अमने तो बहु सांभळवुं गमे, एम नहीं। अध्यात्म के रहस्य का श्रोता, एम लख्युं छे। तो विचार तो करो, अध्यात्मना रहस्य ने पकड़ी ले एवा जीवो, शिवभूति जेवा। हाँ, इसलिए उनमें जो जिन वचन तो अपार है, उनका पार तो गणधर देव भी नहीं पा सके। जो गणधर देव पण पार पामी नहीं सकता। इसलिए उनमें जो मोक्ष मार्ग के प्रयोजनभूत वस्तु है, उसे तो निर्णय करने अवश्य जानना कहा है। निर्णय करने के लिए अवश्य जानना कहा है। याद रखो, समग्र जिनवाणी चार अनियोगमय छे, पण ए चारो अनियोगोमां तत्व निर्णयनी मुख्यताए जे मोक्ष मार्गनुं वर्णन छे, एने जानवानी मूळ वात करी छे। आ मूळ ट्रेक छे, ओरिजिनल ट्रेक आत्मकल्याण माटे आ छे। जिनके विमल उपदेश में सबकी सब, बहुत सरस पंक्ति है। जिनके विमल उपदेश में सबके उदय की बात है। बोलो, जिनेन्द्र भगवंतोना वचनोमां सौना उदयनी वात छे। हाँ, पण जेना पारने गणधरोए पण नथी पाम्या। ख्यालमां आव्युं? तो भाई, गणधर जेवा पण गणधरो बधुं जाणी नथी शकता।
તો પ્રયોજનભૂત આત્મકલ્યાણને સમજીને આત્મકલ્યાણના માર્ગે આવવું જોઈએ. બરાબર. હવે એમાં પાહુડ દોહાનો છંદ યાદ કરશે, એ કોટેશન આપણે કાલે લેશું. અને निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो